નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા તથા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કે ઇષ્ટતમ મૂલ્ય તો એની વ્યાખ્યા આપણે જોઈ ગયા. હવે ઉદાહરણ નંબર 28. જો વિધેય fx = x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 1ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે fx = x, તો x બિલોંગ્સ ટુ 0 to 1. તો અહીં fx = x એ x બિલોંગ્સ ટુ 0 to 1માં ઓપન ઇન્ટરવલ 0 to 1માં ચુસ્ત વધતું વિધેય. કારણ કે f' = 1 મળે જે ગ્રેટર ધેન 0 એવરી x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 1. અને માટે તો ઓપન ઇન્ટરવલ 0 1માં ચુસ્ત વધતું વિધેય છે આપણે જાણીએ. તથા તેનો આલેખ દોરીએ તો એનો આલેખ આપણે આ પ્રમાણે દોરી શકીએ છીએ. અહીંયા તો આલેખ દોરીએ તો fx = x 0 થી 1, તો આ 0 થી 1 લઈએ, અહીંયા 1 લઈએ તો 0.5 માટે 0.5 મૂલ્ય મળે, 1 માટે તો 1 મૂલ્ય મળે, પણ 0 માટે તો એ વિધેય વ્યાખ્યાયિત નથી. માટે 0 0 આલેખ ઉપરનું બિંદુ નથી, 1 1 એ પણ આલેખ ઉપરનું બિંદુ નથી, પણ 0 થી 1માં આ પ્રમાણે આપણને આલેખ મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં તો આલેખ ઉપરથી જોઈ શકાય છે તો વિધેયના આલેખ પરથી જોઈ શકાય છે કે વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કઈ સંખ્યાઓ આગળ મળે. તો એનો અર્થ આપણે વિચારીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 0થી ખૂબ નજીકની સંખ્યા લેવામાં આવે તો વિધેયનું ન્યૂનતમ મૂલ્ય એ 0થી નજીકની પણ 0થી જમણી તરફ રહેલી સંખ્યાઓ, 0થી ખૂબ નજીકની અને 0થી જમણી તરફ રહેલ સંખ્યાઓ. તો રહેલ સંખ્યા માટે મળી શકે. આપણે ધારી લઈએ, ધારો કે 0થી જમણી તરફ રહેલ ખૂબ નજીકની સંખ્યા x0 માટે ન્યૂનતમ મૂલ્ય મળે. પણ x0 માટે ન્યૂનતમ મૂલ્ય તો fx તો તથા તે કેટલું થાય તો તથા તે fx0 અને ઇક્વલ ટુ x0 મળે. આવું આપણે ધારી લઈએ, પણ એ સત્ય નથી, એ આપણે સાબિત કરીશું. પરંતુ આપણે કહી શકીએ કે તો બીજી કોઈ સંખ્યા x0' અને ઇક્વલ ટુ
x0/2 લેતા તો આપણે જોઈ શકીએ છીએ કે x0/2 લેસ દેન x0 હોવાથી તો x0 ડેશ લેસ દેન x0 થાય તથા x0 ડેશ માટે f(x0 ડેશ) અને ઇક્વલ ટુ x0 ડેશ, પણ x0 ડેશ ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ x0/2, પણ જે મળતું મૂલ્ય જે x0 કરતાં તો નાનું છે અને માટે આપણે કહી શકીએ માટે x0 આગળ વિધેય fને તો 0થી નજીકની સંખ્યા x0 આગળ વિધેય fનું ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. તો માટે આપણે કહી શકીએ માટે વિધેય fનું કોઈપણ સંખ્યા x0 આગળ ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. એનો અર્થ કે ઓપન ઇન્ટરવલ 0-1માં તો આ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી. તે જ રીતે જો કોઈ સંખ્યા ફરી આપણે બીજી કોઈ સંખ્યા લઈએ, એને આપણે x1 કહીએ, તો x1 આગળ વિધેય fનું મહત્તમ મૂલ્ય મળે. પરંતુ ફરી આપણે કહી શકીએ કે પરંતુ જ્યાં x1 તો બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0-1 તો માટે તો 0 લેસ દેન x1 લેસ દેન 1 થાય. x1 એ 1 કરતાં નાનું છે તથા x1 લેસ દેન 1, તેથી આપણે કહી શકીએ તેથી x1 લેસ દેન 1 અને ઇમ્પ્લાઇઝ તો બંને બાજુ તો x1 ઉમેરતા તો 2x1 લેસ દેન 1 પ્લસ x1 થાય અને માટે તો 2x1 લેસ દેન 1 પ્લસ x1 અને માટે x1 લેસ દેન 1 પ્લસ x1/2 મળે. x1 એ 1 પ્લસ x1/2 કરતાં તો નાનું થાય તથા આપણે કહી શકીએ કે તો 0 લેસ દેન x1 લેસ દેન 1 અને ઇમ્પ્લાઇઝ તો ફરી આપણે તો 1 ઉમેરીએ, સમતાની પ્રત્યેક બાજુ 1 ઉમેરતા 1 લેસ દેન x1 પ્લસ 1 લેસ દેન 2 અને ફરી 2 વડે ભાગીએ તો 1/2 લેસ દેન તો x1 પ્લસ 1/2 લેસ દેન 1, પણ 1/2 તો 0 કરતાં મોટું અને માટે આપણે કહી શકીએ કે માટે તો ઇમ્પ્લાય 0 લેસ દેન x1 પ્લસ 1/2 લેસ દેન 1. તો એવી સંખ્યા આપણને બીજી મળે x1 પ્લસ 1/2 કે જે તો x1 કરતાં મોટી થાય અને x1 આગળ મહત્તમ મૂલ્ય મળે તો 1 પ્લસ x1/2 આગળ તો એથી પણ મૂલ્ય વધુ તો મોટું મળે. તો પરંતુ x1 લેસ દેન 1 પ્લસ x1/2 હોવાથી fx1 લેસ દેન તો f(1 પ્લસ x1/2) અને માટે આપણે કહી શકીએ માટે તો x1 આગળ વિધેય fનું તો x1 તો આમ આપણે કહી શકીએ કે આપણે લખી શકીએ કે કોઈપણ સંખ્યા x1 માટે અથવા x1 આગળ વિધેય fનું મહત્તમ મૂલ્ય મળી શકે નહીં. તો મહત્તમ મૂલ્ય મળી શકે નહીં
કારણ કે કોઈ પણ સંખ્યા આગળ આપણે તો મહત્તમ મૂલ્ય વિચારીએ તો એના કરતાં પણ મોટું મૂલ્ય આપણને તો આપતો ઘટક ઓપન ઇન્ટરવલ 0-1માં મળે, અને માટે તો એવો કોઈ ઘટક મળી શકે નહીં કે ઓપન ઇન્ટરવલ 0-1માં રહેલા પ્રત્યેક ઘટક આગળ મળતા મૂલ્ય કરતાં તો આપેલ ઘટક આગળ મળતું મૂલ્ય મોટું જ થાય, અને માટે તો અહીંયા મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. તો ક્યારેક વિધેય માટે તો વિધેયનો પ્રદેશગણ R હોય અથવા વિવૃત અંતરાલ હોય ત્યારે તો એનું મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય પૈકી ક્યારેક કોઈ એક અસ્તિત્વ ધરાવતું હોય, ક્યારેક તો બંનેમાંથી એક પણ અસ્તિત્વ ધરાવે નહીં એવું પણ બની શકે. પણ ઓપન ઇન્ટરવલ AB કે R જેવા તો પ્રદેશગણ માટે વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે જ એમ કહી શકાય નહીં. મળે પણ ખરું, ન પણ મળે, બેમાંથી એકાદું તો મૂલ્ય અસ્તિત્વ ધરાવે, પણ બંને મૂલ્ય અસ્તિત્વ ધરાવે એવું બની શકે નહીં. તો ક્યારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે તો એના માટે તો ફરી આગળ આપણે ચર્ચા કરીએ કે જો આ વિધેય માટે તો હવે આપણે લઈએ જો આ વિધેય માટે તો અંતરાલ x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0-1 લેવામાં આવે, એટલે કે fx ઇક્વલ ટુ x અને x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0-1 લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે એનો આલેખ દોરીએ તો 0 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે અને 1 આગળ મહત્તમ મૂલ્ય મળે. તો અહીં f એ વધતું વિધેય હોવાથી 0 આગળ ન્યૂનતમ મૂલ્ય અને 1 આગળ મહત્તમ મૂલ્ય મળે. તો હવે તો એક બીજું અગત્યનું તો પરિણામ છે, આના ઉપરથી એક અગત્યનું પરિણામ મળે જે આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું કે પ્રત્યેક વધતું અથવા ઘટતું વિધેય, તો પ્રત્યેક વધતું અથવા ઘટતું વિધેય, તો પ્રત્યેક વધતું અથવા ઘટતું વિધેય એટલે કે તો એ સતત વધતું વિધેય હોય અથવા સતત ઘટતું વિધેય હોય. તે જે અંતરાલમાં અથવા જેમાં વ્યાખ્યાયિત હોય તે પ્રદેશ એવો હોય તો તે પ્રદેશના અંત્ય બિંદુઓ જો મળતા હોય, અહીંયા ઓપન ઇન્ટરવલ 0-1 હતું તો એના અંત્ય બિંદુઓ મળી શકે નહીં, પણ ક્લોઝ ઇન્ટરવલ 0-1 હોય તો અંત્ય બિંદુઓ મળે, તો તે પ્રદેશના અંત્ય બિંદુઓ આગળ એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે અથવા આત્યંતિક મૂલ્ય મળે એમ કહી શકાય. તો અંત્ય બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે અથવા મળે મૂલ્ય ધારણ કરે. અહીંયા આપણને આપેલું છે પ્રદેશના અંત્ય બિંદુઓ હોય, એટલે કે પ્રદેશ કેવો હોય તો એટલે કે વિધેયનો પ્રદેશગણ સંવૃત અંતરાલ હોય. અહીંયા આપણે કહી શકીએ કે પ્રદેશના અંત્ય બિંદુઓ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે, પણ અંત્ય બિંદુઓ ક્યારે મળી શકે તો વિધેયનો પ્રદેશગણ સંવૃત અંતરાલ હોય ત્યારે જ અંત્ય બિંદુઓ મળી શકે. હવે આપણે જોઈએ તો આના ઉપરથી એક બીજું પણ અગત્યનું પરિણામ મળે
કે તો વિધેયના તો વધતું અથવા ઘટતું વિધેય તો એના આપણે એક સૂત્રી વિધેય પણ કહીશું. તો આપણે ફરી એક વ્યાખ્યા લખી શકીએ કે કોઈ પણ અંતરાલ આઈમાં વ્યાખ્યાયિત વિધેય જો એ વધતું કે ઘટતું વિધેય હોય, જો વધતું કે ઘટતું વિધેય હોય તો તેવા વિધેયને એક સૂત્રી વિધેય કહેવાય. તો આપેલું વિધેય એ આઈમાં એક સૂત્રી વિધેય છે એમ કહી શકાય કે સતત વધતું વિધેય હોવું જોઈએ. આપણે અહીંયા શબ્દ લખી શકીએ જો સતત વધતું કે ઘટતું, સતત એટલે કે આખા પ્રદેશગણમાં આઈમાં એ સતત વધતું વિધેય હોવું જોઈએ. ક્યારેક વધે અને ક્યારેક ઘટે તો એને આપણે તો વધતું કે તો ઘટતું વિધેય કહી શકીએ નહીં, પણ બેમાંથી એક જ પ્રકાર હોય, સતત વધતું હોય અથવા સતત ઘટતું વિધેય હોય તો એને આપણે તો એક સૂત્રી વિધેય કહી શકીએ. હવે એથી આગળ વધીએ કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય, તો એના માટે આપણે તો હવે ચર્ચા કરીશું. તો હવે આપણે જોઈએ કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. તો કોઈ પણ તો અંતરાલમાં વિધેય આપેલા તો કોઈ અંતરાલમાં એ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવે એવું ક્યારે કહી શકાય, તો એનો અર્થ આપણે જોઈએ તો કે એફ એ તો એવું તો વિધેય આપણે લઈશું ક્લોઝ ઇન્ટરવલ એ બી પર વ્યાખ્યાયિત આકૃતિમાં આપણે જોઈએ તો આકૃતિમાં કોઈ વિધેય એફનો આલેખ દર્શાવે. આ આલેખના તો આ આલેખ પરના બિંદુઓ એ બી સી ડી ઈ એફ અને જી. તો આ બિંદુઓ આગળ આપણે જોઈ શકીએ છીએ કે આગળ વિધેયનો પ્રકાર, તો અહીંયા એ બિંદુ આગળ આપણે વિધેયનો પ્રકાર જોઈએ તો એથી અગાઉ તો એ ઘટતું તો અહીંયા વધતું વિધેય હતું, વધતાથી ઘટતું વિધેય, તો પ્રકાર વધતાથી ઘટતા વિધેય અથવા
તો બી આગળ તો ઘટતાથી વધતું વિધેય, એમ બદલાય. તો આવા બિંદુઓને તો વિધેયના નિર્ણાયક બિંદુઓ કહેવાય કે જે બિંદુ આગળ વિધેયનો પ્રકાર બદલાતો હોય, વધતાથી ઘટતા અથવા ઘટતાથી તો વધતું થતું હોય, તેવા બિંદુને આપણે નિર્ણાયક બિંદુઓ કહીશું. એ ઉપરાંત તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિર્ણાયક બિંદુઓ એ બી સી ડી ઈ અને એફ અને જી, તો એ એવા બિંદુઓ છે કે જ્યાં તો બે પ્રકારની અલગ અલગ રચનાઓ થાય. એ આગળ ટેકરીનો તો રચના થાય, બી આગળ ખીણ જેવી રચના થાય, સી આગળ ટેકરી, ડી આગળ ખીણ, ઈ આગળ ટેકરી, એફ આગળ ખીણ. આ પ્રમાણે તો આપણે કહી શકીએ. તથા આવા બિંદુઓ આગળ તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે બે પ્રકારની રચના થાય. નાની ટેકરી, જેને આપણે શૃંગ કહીશું કે શૃંગ, અથવા નાની ખીણ, જેને આપણે ગર્ત કહી શકીએ. તો આલેખ નાની ટેકરી અથવા નાની ખીણ સ્વરૂપે મળે. અને તો જ્યાં ટેકરી સ્વરૂપ મળે ત્યાં તો એ બિંદુઓ આગળ તો કોઈક સામીપ્યમાં તો આપણે કહી શકીએ. તથા જ્યાં ટેકરી કે શૃંગની રચના થાય તેવા બિંદુઓ કોઈ સામીપ્ય એટલે કે અંતરાલમાં તે બિંદુને સમાવતા કોઈ સામીપ્ય કે કોઈ અંતરાલમાં એટલે કે વિવૃત અંતરાલ સામીપ્યમાં તો મહત્તમ તે બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે. તથા જ્યાં ગર્તની રચના થાય છે, ગર્ત એટલે કે ખીણ, તેવા બિંદુઓ આગળ તો એવા બિંદુઓ બી, ડી અને એફ, તો એવા બિંદુઓ આગળ આપણે જોઈ શકીએ છીએ કે તે બિંદુને સમાવતા કોઈ સામીપ્યમાં એટલે કે અંતરાલમાં તો કોઈ સામીપ્યમાં તો ન્યૂનતમ મૂલ્ય મળે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં એ, સી, ઈ અને જી આગળ
કોઈ સામીપ્યમાં મહત્તમ મૂલ્ય મળે તો મહત્તમ મૂલ્ય મળે તથા બિંદુઓ બી ડી અને એફ આગળ કોઈ સામીપ્યમાં ન્યૂનતમ મૂલ્ય મળે તો જેને આપણે સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય કહી શકીએ. તો આવા બિંદુઓ આગળ મળતા મહત્તમ મૂલ્યને વિધેય એફનું સ્થાનીય મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યને વિધેય એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. કારણ કે આ મૂલ્ય એ માત્ર સ્થાન પૂરતા મર્યાદિત છે કે એ બિંદુ આગળ તો એને સમાવતો કોઈ અંતરાલ આપણે લઈએ, કોઈ સામીપ્ય લઈએ, તો એ સામીપ્યમાં રહેલા તો પ્રત્યેક ઘટક આગળ તો મળતા મૂલ્ય કરતાં તો એ આગળ મળતું મૂલ્ય એ તો સૌથી મોટું. એ જ રીતે બી માટે આપણે કહી શકીએ કે બી તો બીને સમાવતો કોઈ અંતરાલ, તો બી બિંદુને સમાવતો કોઈ અંતરાલ લઈએ, તો એ અંતરાલ માટે બીમાં રહેલા તો બી આગળ મળતું મૂલ્ય એ સૌથી નાનું, અને માટે આપણે કહી શકીએ કે બી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. આ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યનો અર્થ છે. આ જ રીતે તો સી આગળ તો સી બિંદુ આગળ તો સી બિંદુના એક્સિયમને સમાવતો તો કોઈ અંતરાલ લેવામાં આવે, અને એ અંતરાલમાં તો આપણે જોઈ શકીએ છીએ કે અંતરાલમાં તો મળતા બધા જ મૂલ્યમાં તો સી આગળ મળતું મૂલ્ય સૌથી મોટું, અને માટે તો જે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળતું હોય તો એ બિંદુ આગળ તો અહીંયા તો શૃંગની રચના થાય, એટલે કે ટેકરી જેવી તો નાની ટેકરી સ્વરૂપની રચના મળે. અને જે બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું હોય એ બિંદુ આગળ નાની ખીણ સ્વરૂપની રચના થાય. અને એવા બિંદુઓ આલેખ દોરવા માટે પણ મહત્ત્વના છે, અને તો આલેખ પરથી તો આવા સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પણ આપણે મેળવી શકીએ. તો સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વ્યાખ્યા કઈ થાય? તો કોઈ ઘટક આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એવું ક્યારે કહી શકાય? તો કોઈ ઘટક સી આપણે લઈએ, તો એ ઘટક આગળ સી એફસી બિંદુ આગળ આલેખને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એવું ક્યારે કહી શકાય? તો એ ઘટક સીને સમાવતું તો કોઈ અંતરાલ એટલે કે h ગ્રેટર દેન 0 માટે જો સી માઇનસ એચ સી પ્લસ એચ સબસેટ ઓફ તો ડીએફ એટલે કે વિધેયના પ્રદેશગણને સમાવતો હોય, અને તો એ અંતરાલમાં પ્રત્યેક ઘટક એક્સ આગળ મળતા મૂલ્ય કરતાં ઘટક સી આગળ મળતું મૂલ્ય સૌથી મોટું હોય. અહીંયા આપણે કહી શકીએ આ ઘટકને સી કહીએ તો એ બિંદુના યામ સી એફસી થાય, પણ સી પ્લસ એચ અને સી માઇનસ એચ આ અંતરાલ દર્શાવીએ તો એમાં રહેલા કોઈ પણ ઘટક એક્સ આગળ મળતા મૂલ્ય કરતાં તો આ બિંદુ આગળ મળતું મૂલ્ય સૌથી મોટું થાય. જે આપણે અહીંયા દર્શાવીએ એને આપણે તો થોડી તો એ આકૃતિને આપણે આ પ્રમાણે દર્શાવીએ કે અહીંયા એ બિંદુ આગળ તો જે રચના મળે છે એને આપણે તો થોડા મોટા આકારમાં દર્શાવીએ તો આવી રચના મળે, અને આવી રચના મળે છે તો એ બિંદુ આપણે લઈએ તો આલેખ ઉપરનું
તો બિંદુ સી, તો આ બિંદુ એ છે, એના યામ કયા થાય? સી એફ સી, અને માટે તો સી પ્લસ એચ અને સી માઇનસ એચ, એચની કોઈ કિંમત એચ ગ્રેટર દેન 0 માટે એચની કોઈ અંતર આપણે નક્કી કરીએ, કોઈ સંખ્યા લઈએ એચ ગ્રેટર દેન 0 માટે સી માઇનસ એચ આ બિંદુ મળે, સી પ્લસ એચ આ બિંદુ મળે, તો આપણે કહી શકીએ કે આ અંતરાલમાં રહેલા કોઈ પણ ઘટક, તો કોઈ પણ ઘટક એક્સ આપણે લઈએ તો એ ઘટક એક્સ આગળ મળતું મૂલ્ય એફસી એફએક્સ, એટલે કે અહીંયા તો આ એક્સ બિંદુમાંથી પસાર થતો આ રેખાખંડ, તો એ રેખાખંડની લંબાઈ એ આપણે જોઈ શકીએ છીએ કે એ આગળ મળતું, એટલે કે સી એફસી, તો આ અંતર એફસી દર્શાવે, તો આ અંતર એફસી આપણે જોઈ શકીએ છીએ કે આ અંતર એફસી છે, આ તો એફએક્સ છે, તો એફએક્સ એ એફસી કરતાં હંમેશા નાનું થાય, અને માટે આપણે કહી શકીએ કે એ ઘટક આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું હોય એવી, તો એવા તો આલેખ માટે તો આપણને આવો આકાર મળે, અને એ ઘટક તો કોઈ બિંદુ ડી આપણે દર્શાવીએ, અહીંયા આપણે જે દર્શાવેલું છે એ બિંદુ ડી લઈએ, પણ આલેખ ઉપર તો આપણે આ પ્રમાણે ઉપરના ભાગ તરફ આપણે એવો આકાર લીધો હોત તો આપણે આવો આકાર મળે, અને એ બિંદુને આપણે તો સી ડેશ વડે દર્શાવીએ, તો સી ડેશ પ્લસ એચ અને સી ડેશ માઇનસ એચ અહીંયા મળે, સી ડેશ માઇનસ એચ, અને એ બિંદુઓ આપણે આલેખમાં દર્શાવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તો એફ સી ડેશ એ તો કોઈ પણ ઘટક એક્સ આગળ મળતા મૂલ્યથી, એટલે કે એક્સ આગળ આ જે રેખાખંડની લંબાઈ મળે એના આગળ તો સી ડેશ આગળ મળતા રેખાખંડની લંબાઈ, એટલે કે બિંદુ સી ડેશનો વાય યામ સી ડેશ એફ સી ડેશ, તો એફ સી ડેશ એ એફ એક્સ કરતાં મોટું થાય, અહીંયા આપણે કહી શકીએ કે એવરી એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચ અને સી પ્લસ એચ માટે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એફ સી તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ એફ એક્સ થાય, અને અહીંયા આપણને આવું સ્વરૂપ મળે, એવરી એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચ, અહીંયા સી ડેશ માઇનસ એચ અને સી ડેશ પ્લસ એચ માટે, તો આપણે જોઈ શકીએ છીએ કે એફ તો એફ એક્સ સી તો એફ સી ડેશ લેસ ધેન ઇક્વલ ટુ એફ એક્સ થાય, એનો અર્થ કે તો આ અંતરાલમાં રહેલા પ્રત્યેક ઘટક એક્સ આગળ મળતા મૂલ્ય કરતાં તો ઘટક સી આગળ મળતું મૂલ્ય સૌથી મોટું, અને અહીંયા તો ઘટક સી ડેશ આગળ મળતું મૂલ્ય સૌથી નાનું છે, એના પણ આપણે સી સંકેત વડે દર્શાવીએ તો આના આધારે આપણે સ્થાનીય મહત્તમ અને તો ન્યૂનતમ મૂલ્યની વ્યાખ્યાયિત કરી શકીએ, તો વ્યાખ્યા આપણે લખીએ કે વિધેયનું મહત્તમ મૂલ્ય અથવા ન્યૂનતમ મૂલ્ય જે વ્યાપક સ્વરૂપે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ, તો એવો શબ્દને બદલે ક્યારેક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પણ લખવામાં આવે છે, પણ સંદર્ભ ઉપરથી આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે કે ન્યૂનતમ, તો એનો અર્થ આપણે જોઈશું, તો હવે આપણે તો અહીંયા તો વ્યાખ્યા જોઈએ કે ધારો કે તો સંખ્યા સી એ વાસ્તવિક વિધેય એફના પ્રદેશગણનો તો આવેલી કોઈ તો ઘટક છે, ધારો કે સંખ્યા સી એ વાસ્તવિક વિધેય એફના પ્રદેશનો કોઈ ઘટક છે, તથા તો જો ધન સંખ્યા એચ એવી મળે ધન સંખ્યા એચ એવી મળે કે જેથી સી માઇનસ એચ સી પ્લસ એચ એ વિધેય એફના પ્રદેશગણમાં તો પ્રદેશગણમાં હોય, તથા તો એવરી એક્સ તો
तो तथा प्रत्येक x बिलोंग्स टू, तो तथा जो प्रत्येक x बिलोंग्स टू ओपन इंटरवल c माइनस एच c प्लस एच माटे जो fx લેસ ધેન ઇક્વલ ટુ, તો fx લેસ ધેન ઇક્વલ ટુ fc થાય તો આપણે કહી શકીએ તો વિધેય fનું તો વિધેય fને x ઇક્વલ ટુ c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે તેમ કહેવાય. તથા તેથી આપણે લખીએ કે તથા જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ, તો ફરી આપણે બીજી વ્યાખ્યા સાથે લખીએ છીએ કે તથા જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ c માઇનસ એચ c પ્લસ એચ માટે જો fx ગ્રેટર ધેન ઇક્વલ ટુ fc થાય. એનો અર્થ કે તો પ્રત્યેક ઘટક x આગળ મળતું મૂલ્ય એ fc ને સમાન અથવા એથી મોટું જ હોય, એટલે કે fc એ ન્યૂનતમ હોય તો આપણે કહી શકીએ તો વિધેય fનું x ઇક્વલ ટુ c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તેમ કહેવાય. તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યનો ધાર છે એનો ભૌમિતિક રીતે એક તો કયા ઘટક આગળ મળે એ આલેખ ઉપરથી પણ આપણે સમજી શકીએ.